તાનાશાહી રીતે આ ગરીબ વિસ્તારના લોકોને, એ ગરીબ સમાજના લોકોને ટાર્ગેટ કરીને માત્ર એક પર્ટિક્યુલર સમાજના અને ગરીબ લોકોને ટાર્ગેટ કરીને આ ઈર્ષાપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી છે। ઓઢવ રબારી વસાહતની અંદર આવેલા 312 મકાનોને જેના પર્સનલ કોમન પ્લોટો અમારી વ્યક્તિગત સોસાયટી છે અને મારી સોસાયટીના કોમન પ્લોટો એ અમારે નક્કી કરવાનો કે અમારે કોમન પ્લોટો શું બનાવવું છે, શું ડેવલપ કરવું છે। એ કોમન પ્લોટોને સરકાર એને રિઝર્વ પ્લોટ તરીકે થોપી અને આ ગરીબોને આજે લગભગ અહીંયા આ વિસ્તારમાં વાત કરીએ, આ કોમન પ્લોટમાં લગભગ 200 થી વધુ લોકોને બેઘર કરી દીધા છે। ત્યારે અમારી માંગણી હતી કે કોર્પોરેશન રિઝર્વ પ્લોટ કે છે, માન્યું રિઝર્વ પ્લોટ, અંબાણીને પ્લોટ વેચી શકો, મોટા બિલ્ડરોને પ્લોટ વેચી શકો, તો આ રિઝર્વ પ્લોટ અમને કેમ સરકાર ન વેચી શકે? અમે માંગતા ને વેચાણ આપો અમને। સરકારની ભીખ નથી હોતી, દાયાદાનમાં નથી માગ્યું। સરકાર માર્કેટ ભાવ નક્કી કરે, માર્કેટ ભાવે રિઝર્વ પ્લોટ ખરીદવા તૈયાર હતા, પરંતુ એમની દાનત નથી। એની દાનત છે કે આ ગરીબ વિસ્તારના લોકોને, આ ગરીબ સમાજના ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને કઈ રીતે પ્રતાડિત કરવા, કઈ રીતે હેરાન કરવા અને કઈ રીતે આર્થિક રીતે પાયમાલ કરવા એનો કારસો આ સરકાર રચી રહી છે। પહેલાં ગાય વિહોણા કરે, હવે મકાન વિહોણા કરશે। આ સરકાર ઈચ્છે છે કે આ ગરીબ લોકો, આ ઓબીસી સમાજના લોકો એ અહીંયાથી દૂર રહેવા જતા રહે, અમદાવાદ શહેર ખાલી કરે। સરકારની મનસા છે અને હવે લોકો જાણી ગયા છે। કદાચ આજે સત્તાના જોરે, કદાચ પોલીસના બળે આજે તમે આ ડિમોલેશન કરી જશો, પરંતુ ચૂંટણીઓ આવવાની છે, સમય આવવાનો છે, સમયનું ચક્કર ગોળ છે, ફરતા વાર નથી લાગતી। આજે સત્તાના નશામાં મદમસ્ત નેતાઓ એ ધ્યાન રાખી લે, કાલે સમય ફરશે અને જેના ઘર કાચરા હોય ને બીજાના ઘર પર પથ્થર ના મારે। આજે અમારા ઘર પડ્યા છે તો કાલે ભાજપના તમામ નેતાઓના ઘરો ટાર્ગેટ કરીશું। એમના જે પણ ગેરકાયદેસર બાંધકામો છે એને ટાર્ગેટ કરી શકું તો કોઈ બચી નહીં શકે।